નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રેણી અને સેટિંગની અંદર સ્વાધ્યાય 9.4 નું એક્ઝામ્પલ જોઈશું. મિત્રો આજનું જે સ્વાધ્યાય છે એને અનુરૂપ કેટલાક સૂત્રો છે જોઈએ. ધારો કે 1 + 2 + 3 એ રીતના n પદોનો સરવાળો એટલે કે મિત્રો તમને સિગ્મા n એના માટેનું સૂત્ર n/2 n + 1. 1 2 3 એવા ક્રમિક n પદોનો સરવાળો મિત્રો શોધવા હોય તમારે તો સિગ્મા n નું સૂત્ર છે n/2 n + 1, રાઈટ. એ જ રીતના મિત્રો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એવા n ના પદનો વર્ગનો સરવાળો મિત્રો તમારે કરવો હોય એટલે કે સિગ્મા n² મિત્રો તમારે શોધવા હોય તો એના માટેનું બીજું સૂત્ર છે n/6 n + 1 * 2n + 1, રાઈટ. આ પહેલું સૂત્ર છે મિત્રો, આ બીજું સૂત્ર છે. એ જ રીતના મિત્રો 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા એ રીતના n નો ઘન તો ક્રમિક જે પદો છે એના ગણોનો સરવાળો મિત્રો આપણે જો શોધવો હોય તો સિગ્મા n ઘન માટેનું સૂત્ર છે મિત્રો n² n + 1 નો હોલ સ્ક્વેર બાય 4, રાઈટ. તો ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીને મિત્રો આજના આ એક્ઝામ્પલ આપણે જોઈશું. તો અહીંયા પહેલો જે એક્ઝામ્પલ છે મિત્રો 1 * 2 + 2 * 3 + 3 * 4 + 4 * 5 + એવા n પદોનો સરવાળો. દરેકમાં n પદોનો સરવાળો તમારે શોધવાનો છે. મિત્રો અહીંયા જે શ્રેણી આપી છે, બે શ્રેણીઓ આપી છે. પહેલી જે શ્રેણી આપેલી છે મિત્રો એમાં તમે જુઓ કે 1 2 3 4 પહેલી જે શ્રેણી છે એમાં 1 2 3 4 -- એ રીતના છે ને એના ગુણાકારમાં શું આપ્યું છે તો 2 * 3 * 4 * 5. બીજી શ્રેણી જે છે 2 * 3 * 4 * 5 એ રીતના બે ક્રમિક શ્રેણીનો ગુણાકાર છે 1 * 2 વત્તા 2 * 3 વત્તા 3 * 4 વત્તા 4 * 5 વત્તા એવા n પદોનો મિત્રો ગુણાકાર કર્યો છે બંને શ્રેણીનો. એટલે એનો તમારે શું કરવાનો છે? સરવાળો શોધવાનો છે, રાઈટ. તો આ રીતના શ્રેણી આપી છે. હવે 1 + 2 + 3 4 n પદ હોય મિત્રો ને એનો સરવાળો કરવાનો તો આપણને ખબર છે સિગ્મા n, રાઈટ. ત્યાર પછી મિત્રો અહીંયા 2 3 4 5 n આવી શ્રેણી આપેલી છે. આનું વ્યાપક પદ મિત્રો આપણે શોધવું પડે. આનું વ્યાપક પદ શોધવા માટે આપણને ખબર છે મિત્રો વ્યાપક પદ એટલે કે an બરાબર સમાંતર શ્રેણીમાં આપણે ભણી ગયા મિત્રો a + n - 1 * d. એ એટલે કે પહેલું પદ મિત્રો શું આપી શ્રેણીનું 2 વત્તા n - 1 d એટલે તફાવત કેટલો છે મિત્રો 1 નો તફાવત છે, રાઈટ. 3 - 2 એટલે 1 નો તફાવત છે. therefore 2 + n - 1 therefore n અને 2 માંથી 1 જાય તો n + 1. અથવા તો અહીંયા એ પણ જોઈ શકાય કે અહીંયા n પદો છે તેના કરતા દરેકમાં એક પદ વધારે છે મિત્રો. એક પદ વધારે 4 છે તો 5 છે, 3 છે તો 4 છે. તો એ રીતના આ n પદ છે તો n + 1 પદ છે. અથવા તો આ રીતના વ્યાપક પદથી પણ તમે મિત્રો આ જે શ્રેણી છે એનું વ્યાપક સૂત્ર કયું મળે તો n + 1 an બરાબર. તો અહીંયા મિત્રો પહેલું જે છે એક્ઝામ્પલમાં 1 * 2 2 * 3 3 * 4 4 * 5 માં બે શ્રેણીઓ જે આપી તેમ 1 * 2 2 * 3 * 4 એટલે કે એ n પ્રકારની શ્રેણી છે. n પ્રકારની શ્રેણી છે મિત્રો. અને બીજી જે છે મિત્રો n + 1 પ્રકારની છે. અને આ જે છે 2 * 3 * 4 * 5 એ જે છે મિત્રો n + 1 પ્રકારની શ્રેણી છે. તો therefore મિત્રો હવે એનો સરવાળો તમારે શોધવાનો છે સિગ્મા n * n + 1, રાઈટ. તો આ જે શ્રેણીના n પદોનો સરવાળો મિત્રો પહેલો એક્ઝામ્પલ હું ગણું છું હવે. therefore મિત્રો શું થશે તો સરવાળો બરાબર સિગ્મા n * n + 1 સરવાળો બરાબર therefore મિત્રો હવે અહીંયા સિગ્મા n સાથે n નો ગુણાકાર એટલે કે n² થશે અને n સાથે 1 નો ગુણાકાર એટલે કે n થશે, રાઈટ. therefore મિત્રો અલગ અલગ સિગ્મા લઈ લેવાનું સિગ્મા n² વત્તા સિગ્મા n. સિગ્મા n² મિત્રો જે છે એનું સૂત્ર તમને હાલ લખાવ્યું n/6 n + 1 2n + 1. therefore મિત્રો અહીંયા n/6 n + 1 * 2n + 1 વત્તા સિગ્મા n નું જે સૂત્ર છે મિત્રો n/2 n + 1 n/2 n + 1, રાઈટ. therefore મિત્રો હવે બંનેમાંથી સામાન્ય જો તમે કાઢો તો n/6 છે ને અહીંયા 2 છે મિત્રો 6 ને 2 નો લસાઅ 6 થાય તો n/6 કોમન નીકળે અને આ બંને કોણ છોડે છે બંનેમાં દેખાય છે n + 1 n + 1 એ પણ કોમન નીકળી જશે મિત્રો. હવે n/6 n + 1 પહેલા પદમાંથી મિત્રો કોમન નીકળ્યા છે એટલે બીજું જે છે 2n + 1 રહેશે વત્તા મિત્રો અહીંયા n કોમન નીકળી ગયા છે. અહીંયા 6 કોમન કાઢ્યા છે મિત્રો એટલે ઉપર આપણે 3 વડે ગુણવા પડશે એટલે ઉપર 3 અને n + 1 તો કોમન નીકળી ગયા છે. therefore મિત્રો n/6 n + 1 * 2n + 1 + 3 એટલે કે 2n + 4. તો આ n પદોનો સરવાળો મિત્રો જે છે આપણો n ના સ્વરૂપમાં જ આવશે, રાઈટ.
એટલે કે આવી જે શ્રેણી આપેલી હોય ગુણ્યા 2 + 2 ગુણ્યા 3 + 3 ગુણ્યા 4 + 4 ગુણ્યા 5 વત્તા એવા n પદોનો સરવાળો શું થશે મિત્રો n/6 n + 1 * 2n + 4 થશે, રાઈટ? આ પહેલું એક્ઝામ્પલ મિત્રો. એ જ રીતના મિત્રો બીજું એક્ઝામ્પલ જે છે બીજા એક્ઝામ્પલમાં તમે જુઓ તો મિત્રો અહીંયા શું આપી બે શ્રેણી છે. કઈ છે? પહેલી શ્રેણી છે 3 5 7 એ રીતના શ્રેણી આપેલી છે 3 5 7 ડેશ ડેશ ડેશ. બીજી જે શ્રેણી છે 1 નો વર્ગ છે મિત્રો, પછી 2 નો વર્ગ છે, પછી 3 નો વર્ગ છે. આવી રીતના ક્રમિક શ્રેણીઓનો ગુણાકાર છે મિત્રો ને એનો તમારે સરવાળો કરવાનો છે, રાઈટ? તો 3 5 7 એનું વ્યાપક સૂત્ર શું થાય મિત્રો એ પહેલા આપણે મેળવવું પડે. તો ફરીથી મિત્રો an બરાબર વ્યાપક સૂત્રનું સૂત્ર a + n - 1 * d. મિત્રો a એટલે પહેલું પદ શ્રેણીનું 3 છે, n - 1 * d. d એટલે મિત્રો તફાવત 5 - 3 એટલે કે 2. therefore 3 + 2n - 2 થશે. therefore મિત્રો 2n 3 માંથી 2 જાય એટલે મિત્રો 1 થાય એટલે 2n + 1 છે. પહેલી જે શ્રેણી છે એનું વ્યાપક સૂત્ર મિત્રો 2n + 1 થાય, રાઈટ? અને 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ ડેશ 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 એવા n પદોનો વર્ગનો સરવાળો મિત્રો કેટલો થાય? તો σn² થાય, રાઈટ? therefore મિત્રો આ જે છે એ 2n + 1 છે અને જોડે જે છે મિત્રો n² પ્રકારનું છે. હવે એનો સરવાળો તમારે શોધવાનો છે, રાઈટ? તો therefore મિત્રો હવે 2n + 1 સરવાળો બરાબર અથવા તો Sn સરવાળો બરાબર મિત્રો સિગ્મા 2n + 1 ઇન્ટુ મિત્રો આ જે છે n² છે, રાઈટ? therefore મિત્રો 2n સાથે n² નો ગુણાકાર એટલે કે 2n³ થશે વત્તા 1 સાથે ગુણાકાર n² થશે. અલગ અલગ સિગ્મા લઈ લઈએ મિત્રો તો 2 સિગ્મામાં બહાર નીકળી જશે, અંદર n³ રહેશે વત્તા સિગ્મા n² લખાય મિત્રો. સિગ્મા n³ જે છે n³ નું સૂત્ર જે મેં લખાવ્યું છે n² * n + 1 નો સ્ક્વેર / 4. therefore મિત્રો n² * n + 1 નો સ્ક્વેર / 4 વત્તા સિગ્મા n² મિત્રો એટલે કે આ જે સૂત્ર છે n/6 n + 1 * 2n + 1 થાય, રાઈટ? therefore મિત્રો સરવાળો બરાબર n² n + 1 / 2 plus n/6 n + 1 * 2n + 1. હવે અહીંયા છેદમાં 2 છે મિત્રો, અહીંયા 6 છે, 2 અને 6 નો લસા 6 એટલે 6 લસા નીકળશે. n + 1 બંનેમાં છે મિત્રો એટલે n + 1 બંનેમાંથી નીકળશે. અહીંયાથી મિત્રો 6 બહાર કાઢે છે, અહીંયા છેદમાં 2 હતા એટલે 3 વડે ગુણવા પડે, 3 ઉપર નીચે ગુણવા પડશે તો જે 3 * 2 = 6 આવે. એટલે 6 લસા કાઢ્યો છે મિત્રો એટલે ઉપર 3 વડે ગુણવા પડશે આપણે તો 3. એક n રહેશે મિત્રો અને એક n + 1 પણ રહેશે કારણ કે n² n + 1 નો સ્ક્વેર / 2 છે મિત્રો. તો n + 1 કોમન નીકળ્યા છે એટલે કે એક n + 1 રહેશે મિત્રો વત્તા અહીંયા n + 1/6 કોમન કાઢી દીધેલા. therefore અહીંયા 2n + 1 જ રહેશે મિત્રો, રાઈટ? therefore n * n + 1/6 3n સાથેનો ગુણાકાર મિત્રો એટલે 3n² + 3n પ્લસ મિત્રો 2n + 1 થશે. therefore મિત્રો n * n + 1/6 3n² + 3n + 2n એટલે કે 5n + 1 મિત્રો આ માંગેલ જવાબ છે, રાઈટ? ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન જે છે 1/1 * 2 + 1/2 * 3 + 1/3 * 4 વત્તા ડેશ ડેશ આ રીતના n પદોનો મિત્રો સરવાળો તમારે શોધવો છે. તો મિત્રો અહીંયા છેદમાં જે આપ્યું છે શ્રેણી તમે જુઓ તો 1 2 3 પહેલી શ્રેણી જે છે 1 2 3 ડેશ ડેશ આ રીતના એટલે કે n છે પદો, ક્રમિક પદો છે n સુધીના. ત્યાર પછી બીજી જે શ્રેણી છે મિત્રો 2 3 4 ડેશ ડેશ ડેશ. તો મિત્રો અહીંયા 1 છે તો 1 વધારે છે, 2 છે તો 1 વધારે છે, 3 છે તો 1 વધારે છે એટલે કે અહીંયા n પદ હોય તો અહીંયા n + 1 પદો કહેવાય મિત્રો. ફરીથી મિત્રો આ તમને ખ્યાલ ના આવે તો an બરાબર a + n - 1 * d ઉપરથી વ્યાપક સૂત્ર મિત્રો આનું મેળવી શકો તમે. a એટલે પહેલું પદ છે 2 વત્તા n - 1 d એટલે તફાવત 3 ઓછા 2 એટલે કે 1 તફાવત છે. therefore n - 1 + 2 therefore n + 1 થશે મિત્રો, રાઈટ? તો આમ આ n ગુણ્યા n + 1 પદોનો ગુણાકાર છે મિત્રો. આ જે શ્રેણી અહીંયા આપી છે ને મિત્રો તો 1 ના છેદમાં સરવાળો બરાબર હવે આપણે શોધવાનો છે. તો સરવાળો બરાબર અહીંયા સિગ્મા બરાબર 1 ના છેદમાં મિત્રો શું થશે n * n + 1 1 ના છેદમાં મિત્રો n * n + 1 2
પદોનો ગુણાકાર, બે શ્રેણીઓના જે પદો છે મિત્રો, આ n પદ છે અને આ n+1 પદ છે, બંનેનો ક્રમિક ગુણાકાર ને એનો સરવાળો મિત્રો તમને આપેલો છે, રાઈટ. ધેરફોર હવે આવું જ્યારે સરવાળો આપ્યો મિત્રો છેદમાં હોય ત્યારે શું કરવાનું, તો આ એક જે છે મિત્રો એને તમારે n+1 - n સ્વરૂપમાં લખવાનું, એટલે કે n ઓછા n એટલે કે 0 થઈ જાય મિત્રો, એટલે 1, એટલે 1 ના ભાગ એ રીતના પડે, n+1 ઓછા n ભાગ્યા મિત્રો જે n+1 છે. ધેરફોર મિત્રો અલગ અલગ હવે તમે સિગ્મા લઈ લો તો n+1 ભાગ્યા n * n+1, n+1 ભાગ્યા n * n+1 માઈનસ n upon n into n+1 સિગ્મામાં લખી શકાય. n+1 ને પણ આ પદ વડે ભાગ્યું મિત્રો અને n ને પણ આ પદ વડે ભાગ્યું. ધેરફોર મિત્રો શું મળે આપણને, ધેરફોર મિત્રો સિગ્મા આ જે છે n+1 કેન્સલ થઈ જશે, ધેરફોર 1 upon n મળશે, ઓછા અહીંયા મિત્રો n કેન્સલ થઈ જશે, ધેરફોર 1 upon n+1 મળશે. તો આ રીતના મિત્રો આપણને સિગ્મામાં પદ મળે 1 upon n ઓછા 1 upon n+1. હવે n બરાબર તો 1 થી n પદો છે. ધારો કે મિત્રો પહેલું પદ n બરાબર 1 હોય તો અહીંયા શું આવે, તો 1 upon 1 minus 1 upon 2 આવે, વત્તા n બરાબર 2 મૂકીએ તો 1 upon 2 minus 1 upon 3 આવે, n બરાબર મિત્રો 3 મૂકીએ તો 1 upon 3 minus 1 upon 4 આવે. તો આ રીતના મિત્રો આપણને પદો મળતા જાય. કહેવાનો મતલબ એ છે કે મિત્રો અહીંયા તમે જો પહેલું પદ જે 1/1 છે એ ક્યાંય આવવાનું નથી, એટલે પહેલું પદ રહેશે, ઓછા 1/2 વત્તા 1/2 કેન્સલ થઈ જાય મિત્રો, ઓછા 1/2 વત્તા 1/2 કેન્સલ થઈ જાય. એ રીતના વટલા બધા જ પદો કેન્સલ થઈ જશે. ધારો કે 3 પદની વાત કરતા હોય તો મિત્રો ચોથું પદ જે 1/4 છે એ બાકી રહે. 2 પદની જ્યારે વાત કરતા 2 પદનો સરવાળો મારે કરવો હોય તો મિત્રો 1/3 બાકી રહે, 1/2 કેન્સલ થઈ જાય, પહેલું પદ તો બાકી રહેશે જ મિત્રો. ધેરફોર 1, તો એ રીતના n પદોની વાત છે મિત્રો, તો છેલ્લું પદ જે છે મિત્રો એ 1/n+1 પદ બાકી રહેશે મિત્રો, રાઈટ. તો અહીંયા મિત્રો જો 3 પદ હોય તો 1/4 બાકી રહે. આના પછીનું પદ જો n બરાબર 4 ગણું હોય તો મિત્રો શું હોઈ શકે, તો વત્તા 1/4 minus 1/5, રાઈટ. તો જો 4 પદોનો સરવાળો કરવો હોય મિત્રો તો તમે શું લખી શકો, તો 1 ઓછા 1/5. માની લો 4 પદોનો સરવાળો કરવો છે તો 1/2 1/2 કેન્સલ, 1/3 1/3 પ્લસ ઓર માઇનસ કેન્સલ, 1/4 પ્લસ ઓર માઇનસ કેન્સલ. તો 4 પદોના સરવાળામાં 1/5 આવે મિત્રો, 1 minus 1/5. તો n પદોના સરવાળાની વાત કરીએ છીએ મિત્રો, તો 1 minus 1/n+1 એક વધારે આવે મિત્રો, એ છેલ્લું પદ બાકી રહેશે, મતલબ બધા પદ દૂર થઈ જશે. ધેરફોર મિત્રો આનું સાદુરૂપ n+1 અહીંયા ક્રોસ ગુણાકારમાં જાય, ધેરફોર n+1 minus 1 આખાના ભાગે n+1 થાય, ધેરફોર 1 1 કેન્સલ, એટલે કે n upon n+1. તો આમ મિત્રો આપેલ શ્રેણીના n પદોનો સરવાળો એના બરાબર શું આવે જવાબ, n upon n+1 છે, રાઈટ. ત્યાર પછી પ્રશ્ન 5 છે મિત્રો, 5 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા 7 નો વર્ગ વત્તા 8 નો વર્ગ વત્તા ડેશ ડેશ વત્તા 20 નો વર્ગ. અહીંયા મિત્રો તમને 20 પદ સુધીની વાત છે અહીંયા, રાઈટ. હવે અહીંયા 5 થી 20 છે મિત્રો, આપણે જે સૂત્ર લખાવ્યું એમાં 1 થી n પદોની વાત છે, 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ એવા n ના વર્ગ સુધીના પદોનો તમારે સરવાળો કરવો હોય તો શોધી શકાય. એટલે 1 થી શરૂ કરીને મિત્રો અહીંયા આપ્યા છે 5 થી શરૂ કરીને 20 સુધી. તો હવે એક્ઝામ્પલમાં મિત્રો શું કરવાનું, 1 થી 20 તમારે સરવાળો કરવાનો અને એમાંથી 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અને 4 નો વર્ગ શું કરીશું આપણે મિત્રો બાદ કરી દઈશું. એટલે આપણો જે માગેલ સરવાળો છે 5 ના વર્ગ થી 20 ના વર્ગ સુધીનો મળી જશે. ફરીથી મિત્રો 5 ના વર્ગ થી 20 ના વર્ગ સુધીનો છે તો આપણે શું કરવાનું, શોધવાનું છે 1 ના વર્ગ થી શરૂ કરવાનું છે, 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ ક્યાં સુધી મિત્રો, તો 20 નો વર્ગ સુધીનો સરવાળો આપણે શોધીશું. અને એમાં શું કરીશું, હવે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અને 4 નો વર્ગ આપણે બાદ કરી દઈશું. એટલે માગેલ જે આપણે શ્રેણી છે એનો સરવાળો આપણને મળી જશે. ઓછા શું કરીશું મિત્રો, 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ આ આપણે બાદ કરી દઈશું. એટલે આપણે જે છે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ એ મિત્રો બાદ થઈ જશે. એટલે માગેલ શ્રેણીનો સરવાળો આપણને મળી જશે, રાઈટ. કારણ કે આપણું જે સૂત્ર છે 1 થી લઈને મિત્રો n પદોના સરવાળા માટેનું સૂત્ર છે. તો હવે મિત્રો આ જે છે એમાં તમે જાણો છો સિગ્મા n² પ્રકારનો દાખલો છે આ, રાઈટ. એમાં n બરાબર અહીંયા n પદો નથી કીધા પણ n બરાબર 20 પદોનો સરવાળો કીધો છે. એટલે અહીંયા n બરાબર 20 લઈશું મિત્રો આપણે આવા એક્ઝામ્પલ ની અંદર. ઓછા અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ 1 થી 4 પદોનો સરવાળો છે, તો આ પણ સિગ્મા n² જ છે, પણ ક્યાં સુધીનું મિત્રો, n બરાબર 4 પદ માટેનું છે, રાઈટ. 4 પદોનો સરવાળો આપણે શું કરીશું બાદ. તો 20 પદોના સરવાળો 20 ના વર્ગ સુધીના પદોનો સરવાળોમાંથી 1 થી 4 પદોનો જે વર્ગનો સરવાળો છે મિત્રો બાદ કરીશું. તો 5 નો વર્ગ 6 નો વર્ગ 7 નો વર્ગ એમ 20 નો વર્ગ સુધીનો સરવાળો
આપણને મળી જશે મિત્રો, રાઈટ. તો હવે આ સિગ્મા n સ્ક્વેર છે તો એનું સૂત્ર n/6n + 1 2n + 1 છે મિત્રો. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આપણને કહી દીધું હોય કે 20 પદ સુધીનો સરવાળો 1 થી 20. અહીંયા ન કીધું હોત મિત્રો n તો આપણે n માં જ રવા દીધું હોત, પણ અહીંયા કીધું છે 1 થી 20 પદના વર્ગનો સરવાળો છે આ. તો n બરાબર અહીંયા 20 મૂકી દેવાના મિત્રો. અને અહીંયા પણ n/6 n + 1 2n + 1 છે, પરંતુ અહીંયા જે છે મિત્રો, અહીંયા જે છે n બરાબર કેટલા મૂકીશું? 4 મૂકીશું અહીંયા, રાઈટ. અહીંયા n બરાબર 4 મૂકવાના છે મિત્રો. અહીંયા આપણે n બરાબર 20 મૂકવાના છે, રાઈટ. તો હવે અહીંયા 20 ભાગ્યા 6, 20 વત્તા 1 એટલે 21, 20 દુ 40 વત્તા 1 એટલે 41, ઓછા અહીંયા ફરીથી મિત્રો n/6 એટલે કે n બરાબર 4 મૂકવા છે, એટલે કે 4/6, 4 વત્તા 1 એટલે કે 5, 4 દુ 8 વત્તા 1 એટલે કે 9 મિત્રો થશે અહીંયા, રાઈટ. તો અહીંયા મિત્રો જે છે 3 દુ 6 એટલે કે 2 3 7 21, 7 21 3 દુ 6 2 10 આવે મિત્રો, રાઈટ. તો અહીંયા મિત્રો 41 ગુણ્યા 7 કરીએ તો 7 એકા 7 7 4 28 થાય, 287 થશે મિત્રો અહીંયા, અને ગુણ્યા 10 એટલે કે 2870. અહીંયા મિત્રો 3 દુ 6, 3 તારી 9, 2 2 4, તો 5 દુ 10, 10 તારી 30 મિત્રો. તો ધ્યારપર મિત્રો 2870 માંથી 30 જાય, ધ્યારપર જવાબ શું આવશે મારો? 2840. તો અહીંયા 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ, એ રીતના 20 નો વર્ગ સુધીનો સરવાળો તમે મિત્રો કરશો તો જવાબ શું આવશે? 2840. તો આ રીતના મિત્રો પહેલું એક્ઝામ્પલ ગણી શકાય. એ જ રીતના મિત્રો બીજો જે એક્ઝામ્પલ આપ્યો છે 3 ગુણ્યા 8 વત્તા 6 ગુણ્યા 11 વત્તા 9 ગુણ્યા 14 વત્તા ડેશ ડેશ. અહીંયા મિત્રો કીધું નથી, અહીંયા n પદનો સરવાળો શોધવાનો તમારે, રાઈટ. એટલે અહીંયા જે છે વ્યાપકમાં જ આવશે, આપણને n ના ક્રમમાં જ આપણને પદ મળશે. તો ધ્યારપર મિત્રો હવે શું કરીશું? તો પહેલી જે શ્રેણી છે 3 6 9 છે, 3 6 9 ડેશ ડેશ આવી n પદોનો સરવાળો કરવાની છે વાત. 8 ગુણ્યા 11 ગુણ્યા 8 ગુણ્યા 11 ગુણ્યા 14 જે છે મિત્રો એ બીજી શ્રેણી છે. હવે આ શ્રેણીનું વ્યાપક સૂત્ર શું થાય મિત્રો? તો અહીંયા હવે હું ડાયરેક્ટ લખીશ. તો a એટલે મિત્રો a તમારું સૂત્ર યાદ રાખો, a+n-1 * d, આ an નું સૂત્ર. તો હવે અહીંયા પહેલી શ્રેણી છે એનું વ્યાપક સૂત્ર શું થશે મિત્રો? તો આનું વ્યાપક સૂત્ર થશે 3 પહેલું પદ n-1 b એટલે 6 માંથી 3 જાય એટલે કે 3 થશે મિત્રો. ધ્યારપર મિત્રો શું થાય? તો 3 વત્તા 3n ઓછા 3 વત્તા 3 કેન્સલ, ધ્યારપર 3n થાય મિત્રો, રાઈટ. એટલે કે આ જે શ્રેણી છે કયા પ્રકારની છે મિત્રો? 3n પ્રકારની શ્રેણી છે. આ કયા પ્રકારની શ્રેણી છે મિત્રો? તો એના માટેનું પણ વ્યાપક સૂત્ર આપણે શોધી શકાય મિત્રો. તો n બરાબર a એટલે મિત્રો આ શ્રેણી માટે a બરાબર શું હશે? 8 વત્તા n-1 d એટલે તફાવત 11 માંથી 8 જાય એટલે કે 3 તફાવત છે મિત્રો. ધ્યારપર 3n ઓછા 3 અને 8 વત્તા હતા એટલે કે 3n વત્તા 5 થશે મિત્રો. 8 માંથી 3 જાય. આ જે શ્રેણી છે મિત્રો 3n + 5 પ્રકારની શ્રેણી છે, રાઈટ. હવે અનુક્રમે આ બંનેનો ગુણાકાર છે મિત્રો. એનો અર્થ કે n પદોનો ગુણાકાર, 3n પદ અને આ 3n + 5 એનો ગુણાકાર છે, ને એનો પછી મિત્રો આપણે શું કરવો છે? સરવાળો શોધવો છે. ધ્યારપર સરવાળો બરાબર સૂત્ર શું લખીશું આપણે મિત્રો? સરવાળો બરાબર અથવા તો Sn બરાબર સિગ્મા 3n * 3n + 5, રાઈટ. ધ્યારપર મિત્રો ગુણાકાર કરી નાખો. 3 × 9 n² + 15n થશે. અહીંયા જે છે મિત્રો 9 અચળ પદ સિગ્મા ની અંદર બહાર કરી નાખવામાં આવે, 15 પણ મિત્રો બહાર કરી નાખવામાં આવે તો સિગ્મા n થઈ જશે. બરાબર મિત્રો અહીંયા 9 સિગ્મા n² નું સૂત્ર n/6 n + 1 2n + 1 વત્તા 15 ના 15 મિત્રો, અને n નું સૂત્ર મિત્રો n/2 n + 1 થશે, રાઈટ. ધ્યારપર મિત્રો હવે અહીંયા તમે જુઓ તો n/6 છે, અહીંયા આ 3 દુ 3 તારી 9 3 દુ 6 એટલે કે અહીંયા n/2 n + 1 કોમન નીકળશે મિત્રો. બંનેમાં n/2 n + 1 કોમન નીકળે તો n/2 n + 1 નીકળે તો 3 તો ખરા જ. એ 3 નો ગુણાકાર મિત્રો કોની સાથે? 2n + 1 સાથે, એટલે 6n + 3 થશે. વત્તા મિત્રો અહીંયા 15 તો ખરા, અને n/2 n + 1 તો કોમન નીકળી ગયા છે એટલે ખાલી માત્ર 15 રહેશે મિત્રો. 15 વત્તા 3 18 થશે. અહીંયા 6n વત્તા 18 6 બહાર નીકળી જાય મિત્રો. તો 6n n + 1/2 6 કોમન નીકળી જાય મિત્રો. અહીંયાથી 3 વત્તા 3 થશે. અહીંયા મિત્રો 2 તરી 6. જવાબ શું આવશે? 3n * n + 1 * n + 3. આ માગેલ જવાબ છે મિત્રો. છઠ્ઠા પ્રશ્નનો એક્ઝામ્પલ છે જે છે એનો જવાબ છે મિત્રો. નવમો જે પ્રશ્ન છે એ n² + 2n, એમાં પણ મિત્રો n પદોનો સરવાળો તમારે શોધવાનો છે. તો ધ્યાનપર મિત્રો અહીંયા n² + 2n એનો જે છે n પદોનો સરવાળો તમારે શોધવાનો છે, એટલે કે સિગ્મા n² + 2n મિત્રો.
જો ફરીથી મિત્રો અહીંયા અલગ અલગ સિગ્મા લઈ લઈએ તો સિગ્મા n સ્ક્વેર વત્તા અહીંયા લખાય સિગ્મા 2n લખાય, રાઈટ. સિગ્મા n સ્ક્વેર નું ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો મિત્રો તમે n/6 n+1 2n+1 જે તમને લખાવ્યું છે વત્તા સિગ્મા 2n એટલે મિત્રો શું, તો 2 ની 1 ઘાત n બરાબર 1 થી n સુધીના પદો એટલે 2 ની 1 ઘાત લો, પહેલા 2 નો વર્ગ કરો, 2 ની 3 ઘાત કરો મિત્રો. આ રીતના 2 ની n ઘાત પદોનો સરવાળો છે. હવે આ જે સરવાળો જે છે મિત્રો અહીંયા તમે જો 2 ની 1 ઘાત 2, 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, તો આ જે શ્રેણી છે 1 4 8 સમગુણોત્તર શ્રેણી છે મિત્રો. સમગુણોત્તર શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. અહીંયા ગુણોત્તર મિત્રો કેટલો થાય તો 4 ભાગ્યા 2 ની 1 ઘાત એટલે 2 થશે મિત્રો. અહીંયા 4 ભાગ્યા 2 એટલે ગુણોત્તર કેટલો છે મિત્રો 2 છે, એટલે જે ગ્રેટર ધેન 1 છે અને પહેલું પદ છે મિત્રો 2 છે. માટે Sn નું સૂત્ર મિત્રો a * r n 1/r - 1 પ્રમાણે શું થશે મિત્રો, જે હું અહીંયા લખું છું a એટલે શું મિત્રો પહેલું પદ શું હતું 2, r n r ગુણોત્તરમાં પણ કેટલા હતો મિત્રો 2 જ હતો, 2 ની n ઘાત. આપણે n ઘાત ની વાત છે તો 2n - 1 2 - 1 2 - 1 એટલે કે 1 થશે મિત્રો, રાઈટ. therefore મિત્રો n/6 n+1 * 2n+1 વત્તા 2 મિત્રો 2n - 1. આ જે છે મિત્રો એના n પદોના સરવાળા માટેનું એટલે કે શ્રેણીના n પદોના સરવાળા માટેનું વ્યાપક સૂત્રના સ્વરૂપમાં લખી શકાય, જે n ના સ્વરૂપમાં આવશે મિત્રો, રાઈટ. ત્યાર પછી પ્રશ્ન 10મો જે છે મિત્રો એના પણ n પદોનો સરવાળો તમારે શોધવાનો એટલે સિગ્મા 2n - 1 નો હોલ સ્ક્વેર. તો મિત્રો અહીંયા શું કરવાનું, પહેલા તો તમારે આનું વિસ્તરણ કરી દેવાનું, વર્ગ કરવાનો એટલે કે 4n² થશે, -2 * 2n * 1 એટલે કે 4n થશે, -1 નો વર્ગ મિત્રો વત્તા 1. અલગ અલગ સિગ્મા લઈ લો, એમાં અચળ પર સિગ્મામાં બહાર કાઢી લેવાનું, સિગ્મા n² -4 બાર સિગ્મા n વત્તા 1 લખો અંદર મિત્રો ખાલી, તો સિગ્મા 1 લે કે કહેવાય n પદોનો સરવાળો એટલે સિગ્મા 1 બરાબર મિત્રો n. આપણે યાદ રાખવાનું 1 એવા n પદોનો સરવાળો મિત્રો n થાય, રાઈટ. એવા 2 પદ હોય તો 2 થાય, 3 પદ હોય તો 3 થાય, n પદ હોય તો n થાય સરવાળો. તો સિગ્મા 1 બરાબર n. આપણું મિત્રો એક સૂત્ર યાદ રાખવાનું. therefore મિત્રો 4 સિગ્મા n² એટલે કે શું મિત્રો n/6 n+1 2n+1 -4 સિગ્મા n એટલે n/2 n+1 અને સિગ્મા 1 એટલે કે મિત્રો n. therefore મિત્રો દરેકમાંથી કોમન શું નીકળશે, હવે અહીંયા જો 2 * 4 થાય, 2 * 3 = 6 થશે મિત્રો. એ રીતના અહીંયા પણ મિત્રો 2 * 2 = 4 થશે. તો ઉપર શું આવ્યું મિત્રો, તો અહીંયા 2n હવે કોમન નીકળશે મિત્રો, n+1 અહીંયા n+1 છે મિત્રો, પણ અહીંયા બધામાં હોય એવું તો ખાલી n જ કોમન છે. therefore n/3 કોમન કા લઈએ મિત્રો, અહીંયા સિગ્મા 3 છે એટલે therefore શું રહેશે મિત્રો ઉપર, તો 2 કૌંસમાં n+1 * 2n+1, રાઈટ. n/3 કોમન કાઢ્યા છે મિત્રો એટલે કે 2 * n+1 2n+1 ઓછા મિત્રો અહીંયા n કોમન કાઢ્યા છે, છેદમાં 3 કાઢ્યા હતા મિત્રો આપણે, એટલે કે અહીંયા 3 નીચે વડે ગુણવાનું, ઉપર ગુણેલા ઉપર 6 થઈ જશે, 6 n+1 થઈ જશે અહીંયા, અને therefore મિત્રો અહીંયા 3n થઈ જશે, રાઈટ. n તો કોમન કાઢી લીધા છે એટલે માત્ર 3 જ રહેશે મિત્રો. અહીંયા આમાંથી n કોમન કાઢી લીધા છે એટલે અહીંયા 3 વડે ભાગાકારમાં હતા મિત્રો, 3 વડે ગુણ્યા એટલે આપણે છેદમાંથી 3 કોમન કાઢ્યા છે માટે therefore આ રીતના રહ્યું મિત્રો. હવે આનું સાદુરૂપ આપણે આપીશું મિત્રો, તો શું આવે, તો આમ મિત્રો n/3 બે કૌંસોનો ગુણાકાર કરીને જે આવે જવાબ એને 2 વડે ગુણીએ મિત્રો, તો n સાથે 2n નો ગુણાકાર 2n², 2n² નો ગુણાકાર 2 સાથે એટલે 4n² થશે, n સાથે ગુણાકાર 1 અને 1 સાથે ગુણાકાર 2n એટલે કે n + 2n 3n, 3n નો ગુણાકાર 2 સાથે એટલે 6n થશે મિત્રો, અને 1 ગુણ્યા 1 એટલે 1 અને 1 નો ગુણાકાર 2 સાથે એટલે 2 થશે, ઓછા 6n - 6 + 3, રાઈટ. therefore મિત્રો n/3 4n² 6n કેન્સલ થઈ જાય મિત્રો, 2 3 5 5 માં 6 જાય એટલે 4n² - 1. તો મિત્રો આવા n પદોનો સરવાળો સિગ્મા ઓફ 2n - 1 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો, જવાબ n/3 * 4n² - 1, રાઈટ. મિત્રો સ્વાધ્યાય 9.5 સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધવાનો. અત્યાર સુધી મિત્રો આપણે જે સરવાળો શોધ્યો n પદ સુધી, n એટલે કે 7 શ્રેણી આપેલી હોય મિત્રો, 1 થી n પદ કીધા હોય કે 15 25 બરાબર. પણ અહીંયા અનંત પદોનો સરવાળો તમને કીધો હોય મિત્રો, આવો શબ્દ વાપર્યો કે અનંત પદોનો સરવાળો, તો એના માટેનું સૂત્ર s બરાબર a * 1 - r. મિત્રો a એટલે પ્રથમ પદ છે, પ્રથમ પદ, અને r એટલે મિત્રો ગુણોત્તર છે.
રાઈટ? તો અનંત પદોનો સરવાળો કીધો હોય મિત્રો ત્યારે તમારું સૂત્ર s બરાબર a/1 - r નો ઉપયોગ કરવાનો. n પદોનો સરવાળો કીધો હોય તો sn નો સૂત્રનો ઉપયોગ કરવાનો મિત્રો, રાઈટ? તો અહીંયા મિત્રો જો પહેલું જે પદ આપ્યું, પહેલી જે શ્રેણી આપી છે 1 1/3 1/9 ડેશ 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 એવા અનંત પદોનો સરવાળો, કોઈનો અંત જ નહીં મિત્રો. એવું કીધું નથી કે n પદ, પણ અનંત પદ, ત્યારે મિત્રો s બરાબર a/1 - r સ્વરૂપમાં તમારે એનો જવાબ આવશે. ધેરફોર મિત્રો અહીંયા a બરાબર પહેલું પદ 1 છે, r એટલે તફાવત, r એટલે અહીંયા મિત્રો ગુણોત્તર, આ સમગુણોત્તર શ્રેણી છે મિત્રો, એટલે કે r એટલે ગુણોત્તર, 1/3 બીજું પદ ભાગ્યા પહેલું પદ કરવાનું. ધેરફોર મિત્રો 1/3 આ જે કિંમત છે મિત્રો એમાં અહીંયા મોડ r લેસ ધેન 1 જ આવે હંમેશા, રાઈટ? તો r લેસ ધેન 1 હોય મિત્રો એટલે કે r ની કિંમત 1/3 જે લેસ ધેન 1 છે. ધેરફોર મિત્રો s બરાબર સૂત્ર a/1 - r, a એટલે મિત્રો પહેલું પદ લખી દેવાનું, 1 - r એટલે મિત્રો 1/3. ધેરફોર મિત્રો 1/3 × 3 r, 3 - 2 2/3 થાય મિત્રો, છેદનો છેદ 3 ઉપર જશે, ધેરફોર 3/2. તો આવા અનંત પદોનો સરવાળો મિત્રો કરવામાં આવે તો કેટલો આવે? 3/2 આવે એવું કહી શકાય, રાઈટ? ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે મિત્રો, એમાં પણ મિત્રો અહીંયા અનંત શ્રેણી આપી છે 6 1.2 ડેશ 0.24 ડેશ 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 અનંત પદોનો સરવાળો તમારે દરેકમાં શોધવાનો છે મિત્રો. આનું પહેલું પદ, બીજા દાખલાનું પહેલું પદ છે મિત્રો 6, રાઈટ? r એટલે કે તફાવત, તફાવત એટલે કે એક બીજું પદ ભાગ્યા ગુણોત્તર મિત્રો, અહીંયા પહેલું 1.2 ભાગ્યા 6, 1.2 ભાગ્યા 6 એટલે કે 12/10 ગુણ્યા 6, 6 × 12 લખાય મિત્રો, 2 × 5 10, ધેરફોર 1/5 આવે ગુણોત્તર, જે 1 કરતા નાનો છે મિત્રો. માટે અનંત પદોનો સરવાળો s બરાબર સૂત્ર ફરીથી લખવાનું મિત્રો, જેટલી વખત આવે એટલી વખત સૂત્ર લખવાનું. a એટલે પહેલું પદ છે મિત્રો 6, 1 - r, r એટલે મિત્રો 1/5 આવે. ધેરફોર મિત્રો 6 ભાગ્યા 5 × 5 - 4/5 આવે. છેદનો છેદ મિત્રો ઉપર જાય, 6 × 4 30 થઈ જાય, ભાગ્યા 4 થાય મિત્રો. તો અહીંયા 15 × 2 30 અને 2 × 4, ધેરફોર 15/2 અથવા તો 15/2 એવા આ શ્રેણીના અનંત પદોનો સરવાળો છે મિત્રો, રાઈટ? ત્રીજો પ્રશ્ન જે છે મિત્રો એ પણ આપણે જોઈશું. તો મિત્રો ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે અનંત શ્રેણી માટેનું, પછી દાખલા ઈઝી છે. ત્રીજી જે શ્રેણી આપી છે એમાં મિત્રો પહેલું પદ a બરાબર 5 છે અને આ ગુણોત્તર જે છે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરીએ તો 20/7 ભાગ્યા 5 કરવા પડે. તો 20/7 ગુણ્યા 5 ઉપરનો છેદ જે છે નીચે આવી જાય, 5 × 4 = 20 મિત્રો, એટલે કે 4/7 થાય. 4/7 જે છે મિત્રો એ 1 કરતા નાની જ કિંમત છે. ધેરફોર અનંત પદોનો સરવાળો s બરાબર a/1 - r નો ઉપયોગ કરીએ. a એટલે મિત્રો 5 છે, 1 - r, r એટલે કે 4/7. તો ધેરફોર 5 છેદમાં મિત્રો 7 × 7 7 × 4 એટલે 3/7 થાય. આ 7 છેદનો છેદ ઉપર જાય તો 5 × 7 = 35 થાય. 35/3 મિત્રો આનો સરવાળો છે, રાઈટ? આવા અનંત પદોનો સરવાળો છે. પ્રશ્ન નંબર 3 હતો મિત્રો, રાઈટ? પ્રશ્ન 4 -3/4 3/16 -3/64 ડેશ 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 અનંત પદોનો સરવાળો શોધો. મિત્રો અહીંયા પણ આ એક શ્રેણી આપેલી છે, એમાં પહેલું પદ જે છે મિત્રો આપણે a બરાબર -3/4, આપેલ શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી છે એટલે ગુણોત્તર મિત્રો મળે r બરાબર બીજું પદ ભાગ્યા પહેલું પદ, બીજું પદ ભાગ્યા પહેલું પદ કરીએ એટલે 3/16 ભાગ્યા -3/4 કરીએ મિત્રો. ધેરફોર ઉપરનો જે અંશ છે બંનેમાં સરખો છે, કેન્સલ થઈ જાય, આ માઈનસ છે એટલે માઈનસ રહે. ઉપરનો છેદ નીચે આવે એટલે છેદનો છેદ ઉપર જાય એટલે કે 4 ઉપર જાય મિત્રો, 16 નીચે આવે. ધેરફોર -1/4 જે 1 કરતા નાની કિંમત છે મિત્રો. ધેરફોર મિત્રો s બરાબર સૂત્ર હવે અનંત પદોનો સરવાળો બરાબર s બરાબર a/1 - r સૂત્ર છે. ધેરફોર s બરાબર a એટલે પહેલું પદ -3/4 ભાગ્યા 1 - r, r એટલે મિત્રો -1/4 એટલે પ્લસ થઈ જશે અહીંયા. ધેરફોર મિત્રો -3/4 ભાગ્યા 4 × 4 + 1 5/4 આવે મિત્રો. ફરીથી મિત્રો બંનેનો છેદ જો સરખો હોય તો એ કેન્સલ થઈ જાય, ઉપર અંશનો અંશ 3 માઈનસ છે, છેદમાં 5, ધેરફોર -3/5 એ મિત્રો આપેલ જવાબ છે. પ્રશ્ન 5 જે છે મિત્રો એ જોઈએ આપણે. એમાં સાબિત કરવાનું છે મિત્રો કે 3/2 ગુણ્યા 3/1/4 ગુણ્યા 3/1/8 વત્તા ડેશ 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 એવા અનંત પદોનો સરવાળો બરાબર 3 થાય. આવું મિત્રો આપણે સાબિત કરવાનું છે, રાઈટ? તો ધેરફોર જે આપી છે શ્રેણી મિત્રો આ રીતના છે, 3/2 છે ગુણ્યા 3/1/4 છે ગુણ્યા 3/1/8 ગુણ્યા ડેશ 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 બરાબર 3 સાબિત કરવાનું છે. અહીંયા ઘાતમાં જે આપી છે મિત્રો તમે જો 1/2 1/4 1/8 આ રીતના મિત્રો તમને શ્રેણી આપેલી છે. હવે આ જે છે મિત્રો સમગુણોત્તર શ્રેણી છે, રાઈટ? હવે અહીંયા આનો ગુણાકાર હોય
તો ઘાતનો સરવાળો થાય મિત્રો આપણે જાણીએ છીએ 3 ની કેટલી ઘાત લખાય 1/2 વત્તા 1/4 વત્તા 1/8 વત્તા એવા n પદોનો સરવાળો, એટલે કે અહીંયા મિત્રો અનંત પદોનો સરવાળો. અહીંયા મિત્રો જે છે આ જ સમગુણોત્તર શ્રેણી છે એના અનંત પદોનો સરવાળો આપણે શોધી નાખીએ એટલે આના બરાબર કેટલા આવે છે મૂકી દઈએ મિત્રો, પછી 3 ની એટલી ઘાત બરાબર આપણે જવાબ લાવવાનો છે 3, રાઈટ. તો 1/2 1/4 1/8 જે છે એના અનંત પદોનો સરવાળો મિત્રો કેટલો થશે? ત્યારબાદ a બરાબર મિત્રો અહીંયા પહેલું પદ 1/2 છે, r બરાબર ગુણોત્તર 1/4 ભાગ્યા 1/2 થાય. ત્યારબાદ 2 મિત્રો ઉપર જશે અને 4 નીચે આવશે. ત્યારબાદ મિત્રો 1/2 જે લેસ ધેન 1 છે. હવે s બરાબર મિત્રો સૂત્ર a/1 r નો ઉપયોગ કરીએ તો a બરાબર 1/2 છે મિત્રો, ભાગ્યા 1 r એટલે મિત્રો 1/2. therefore 1/2 upon 1/2 થશે મિત્રો, એકમાંથી અડધો જાય એટલે બંને ઉપર નીચે સરખા છે મિત્રો, therefore 1 થાય. therefore અનંત જે પદો હતા મિત્રો શ્રેણીના સમગુણોત્તર શ્રેણીના એનો સરવાળો બરાબર કેટલો આવે છે? 1 આવે છે. therefore મિત્રો અહીંયા મૂકી દઈએ ડાબી બાજુમાં, તો ડાબી બાજુમાં 3 ની આના બરાબર કેટલા આવે મિત્રો? 1. therefore મિત્રો 3 એટલે કે મિત્રો એવું કહી શકાય જમણી બાજુ જે 3 આપણે સાબિત કરવાનું હતું મિત્રો, રાઈટ. ત્યાર પછી મિત્રો સમગુણોત્તર શ્રેણીના અનંત પદોના સરવાળા શોધવામાં એક લાસ્ટ એક્ઝામ્પલ છે, એ પણ આપણે જોઈએ. જો મિત્રો સ્વાધ્યાય 9.5 નો લાસ્ટ એક્ઝામ્પલ છઠ્ઠો પ્રશ્ન છે. મોડ a લેસ ધેન 1 તથા મોડ b લેસ ધેન 1 આપેલા છે. એના માટે x બરાબર ધારો કે 1 a સ્ક્વેર પ્લસ ડેશ ડેશ અનંત સમગુણોત્તર શ્રેણી, y બરાબર 1 b સ્ક્વેર પ્લસ ડેશ ડેશ સમગુણોત્તર શ્રેણી. આના બરાબર મિત્રો x અને y આપેલા છે. તો સાબિત કરો કે 1 ab a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ડેશ 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 આ પણ મિત્રો એક સમગુણોત્તર શ્રેણી છે. આનો સરવાળો બરાબર xy upon x plus y minus y, xy upon x plus y minus 1 છે એવું મિત્રો સાબિત કરો. આ બે વસ્તુ મિત્રો તમને આપેલી છે, તો આના બરાબર તમારે આ સાબિત કરવાનું છે. આ જે આપ્યું છે મિત્રો શું છે? તો x બરાબર તમને આપેલું છે કે 1 a સ્ક્વેર અનંત પદોનો સરવાળો છે. તો આ જે છે 1 a સ્ક્વેર અનંત જે સમગુણોત્તર શ્રેણી છે મિત્રો એનો સરવાળો મિત્રો કેટલો થાય એ આપણે સૂત્રનો ઉપયોગ કરીને શોધી લઈએ. અહીંયા s બરાબર મિત્રો હું a/1 r લખીશ, રાઈટ. r એટલા માટે કેપિટલ, કારણ કે અહીંયા a નો ઉપયોગ થયો છે માટે એટલા માટે. તો a એટલે પહેલું પદ છે મિત્રો અહીંયા 1 r ગુણોત્તર જે છે આનો મિત્રો બરાબર શું થશે? બીજું ભાગ્યા એટલે કે a/1 એટલે કે 1 થાય. એટલે ગુણોત્તર મિત્રો 1 a છે. એટલે s બરાબર મિત્રો અહીંયા સરવાળો બરાબર તમને કિંમત આપી છે, એના બરાબર કેટલા આપ્યા છે? x આપ્યા છે. therefore x બરાબર શું લખાય મિત્રો? 1/1 a લખાય. therefore અહીંયા કોમન ગુણાકારમાં કરીએ તો x * 1 a બરાબર 1 થાય મિત્રો. therefore આના ઉપરથી a ની કિંમત શોધવી હોય તો મિત્રો શું થશે? તો x ગુણ્યા 1 એટલે કે x ઓછા ax બરાબર 1 થાય. therefore મિત્રો અહીંયા 1 આ બાજુ આવે, ઓછા આ બાજુ લઈ જઈએ તો x - 1 બરાબર ax થાય. therefore મિત્રો a બરાબર લખવા હોય તો કેટલા લખી શકાય? a બરાબર તો x - 1 ભાગ્યા x લખી શકાય. તો આમ જે સમગુણોત્તર શ્રેણી જે આપી તેના બરાબર મિત્રો તમને x આપ્યા હતા, એના ઉપરથી મિત્રો તમને a ની કિંમત મળી. તો a બરાબર કેટલા મળે? x - 1 ભાગ્યા x મળે, x - 1 ભાગ્યા x. એ જ રીતના મિત્રો આ જે શ્રેણી આપી છે એના ઉપરથી મિત્રો આપણે b શોધી નાખીશું. તો અહીંયા y બરાબર આપ્યા છે મિત્રો, તો y બરાબર આ જે શ્રેણી આપી છે એનું પહેલું પદ છે મિત્રો, સૂત્ર લખીએ a/1 r નો ઉપયોગ કરીએ. એટલે પહેલું પદ તો મિત્રો 1 જ છે. therefore 1 r એટલે ગુણોત્તર b ભાગ્યા 1 એટલે કે b થવાના મિત્રો. એ જ રીતના અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો y - yb બરાબર 1 થશે મિત્રો. therefore y - 1 બરાબર yb થાય. therefore મિત્રો b બરાબર શું લખાશે? y - 1 ભાગ્યા y. તો આ a અને b ની કિંમત મિત્રો આપણને મળી ગઈ. હવે આપણે જે શોધવું છે મિત્રો કે આના બરાબર આ શોધવા છે, તો આના બરાબર સમગુણોત્તર શ્રેણી જે છે આ એનો સરવાળો બરાબર શું થાય છે મિત્રો જોઈએ. ને એમાં મિત્રો a અને b ની કિંમત પાછી જે આવે એ આપણે જે સાબિત કરી છે, a અને b ની કિંમત x - 1 ભાગ્યા x a બરાબર અને b બરાબર y - 1 ભાગ્યા y એ મૂકી દઈશું. therefore મિત્રો આના બરાબર 1 ab a સ્ક્વેર b સ્ક્વેર બરાબર અનંત પદોનો જે છે મિત્રો સમગુણોત્તર શ્રેણીનો સરવાળો છે આ, રાઈટ. તો આના બરાબર મિત્રો ફરીથી સરવાળો શોધવો હોય તમારે s બરાબર a/1 r નો સૂત્રનો ઉપયોગ કરીએ. a એટલે પહેલું પદ 1, r એટલે મિત્રો અહીંયા r એટલે કે બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે ab ભાગ્યા 1. therefore ab લખાય મિત્રો, રાઈટ. તો therefore 1 - ab થઈ ગયા.
therefore 1/1 minus a ની કિંમત મિત્રો આપણે શોધી x - 1/x અને b ની કિંમત મિત્રો આપણે શોધી y - 1/y કારણ કે જે જવાબ લાવો છે મિત્રો xy માં લાવો છે અહીંયા જવાબ તમને 1/1 minus ab માં મળે મિત્રો પણ ab માં નથી જોઈતો જવાબ મારે x અને y સ્વરૂપમાં લાવવો છે એટલા માટે જ મેં મિત્રો જે આપ્યું તેમાંથી a ની કિંમત શોધી નાખી અને b ની કિંમત શોધી નાખી રાઈટ therefore હવે આનું સાદુરૂપ આપીને આપણે આ બતાવવાનું છે તો મિત્રો xy જે ક્રોસ ગુણાકાર જે છે અહીંયા જશે તો 1/xy અહીંયા જશે તો xy minus x - 1 y - 1 એના આખાના ભાગે xy મિત્રો ઉપર જશે therefore xy ઉપર આવી ગયા therefore મિત્રો હજી આપણે આનું સાદુરૂપ આપીશું હવે તો xy minus આ બે કૌંસોનો ગુણાકાર એટલે કે મિત્રો અહીંયા ગુણાકાર કરતા જઈશું આગળ માઈનસ છે x સાથે y નો ગુણાકાર એટલે xy x સાથે 1 નો ગુણાકાર એટલે -x -1 સાથે y નો ગુણાકાર એટલે -y -1 સાથે -1 નો ગુણાકાર એટલે +1 થશે therefore xy હવે આ કૌંસ છોડી દઈએ તો માઈનસ નિશાની બદલી નાખીએ તો -xy ઓછાના +x ઓછાના +y અને +1 હોય તો -1 થઈ જશે xy કેન્સલ થઈ જશે મિત્રો therefore xy શું આવે જવાબ તો xy કેન્સલ તો નીચે આવે ખાલી x + y -1 જે મિત્રો આપણે લાવવા હતા xy x + y -1 તો આમ મિત્રો આપણે સ્વાધ્યાય 9.5 સાથે આ પ્રકરણના પરીક્ષાલક્ષી જેટલા એક્ઝામ્પલ હતા મિત્રો બધા જ આપણે ગણાવ્યા છે એના કરતા થોડા વધારે પણ ગણાવ્યા છે મિત્રો હવે સ્વાધ્યાય 9 જે છે એ આખું આપણે પરીક્ષાલક્ષી નથી અને અભ્યાસક્રમમાં પણ નથી છતાં પણ કેટલાક એના એક્ઝામ્પલ છે હું તમને ગણાવું છું પરંતુ હવે જે ટેસ્ટ લેવાશે મિત્રો 3જી તારીખથી શ્રેણી અને શ્રેણીનો એમાં તમારે મિત્રો સ્વાધ્યાય 9.5 સુધીના મેં જેટલા એક્ઝામ્પલ ગણાવ્યા છે મિત્રો અને જે અભ્યાસક્રમમાં છે એ અનુરૂપ તમારે તૈયારી કરવાની છે રાઈટ સ્વાધ્યાય 9 તૈયાર કરવાનું નથી જો મિત્રો સ્વાધ્યાય 9 ના કેટલાક એક્ઝામ્પલ જોઉં છું પહેલો પ્રશ્ન છે સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો 24 તેમનો ગુણાકાર 440 છે તો તે સંખ્યાઓ શોધો સમાંતર શ્રેણીના ત્રણ પદો તમને કીધા હોય મિત્રો તો તમારે ધારી લેવાના ધારો કે પહેલું સમાંતર શ્રેણીનું પદ a - d છે બીજું મિત્રો a છે અને ત્રીજું a + b છે ધારો કે સમાંતર શ્રેણીના ત્રણ પદોમાં ત્રણ ક્રમિક પદો કયા મિત્રો a - d પછી a પછી a + d છે આ રીતના મિત્રો ધારવાના ત્રણ પદ કીધા હોય તો અને એનો સરવાળો તમને કેટલો આપ્યો 24 એટલે કે a - d + a + d આ ત્રણ પદોનો સરવાળો મિત્રો 24 આપ્યો એનાથી શું થાય મિત્રો જો -d + d કેન્સલ થઈ જાય a + એટલે કે 3a = 24 થઈ જાય એટલે કે પહેલી કિંમત a બરાબર પહેલું પદ તો મિત્રો તમને મળી જાય a = 8 એટલા માટે જ મિત્રો આ રીતના સમાંતર શ્રેણીના ત્રણ પદો ધારવાના કીધા હોય તો a - d a અને a + d તફાવત d તમને જે લખાયું છે મિત્રો 3 પદ 5 પદ 7 પદ માટે આ રીતના d તફાવત હોય 2 પદ 4 પદ માટે મિત્રો 2d નો તફાવત હોય એ પ્રમાણે મિત્રો તમારે જે પદો છે ધારવાના છે અને પછી મિત્રો તમને કંઈક આપ્યું હોય ત્રણ સંખ્યાઓનો સરવાળો 24 તો અહીંયા ત્રણ સંખ્યાઓનો સરવાળો કરીએ આપણે તો 24 તો એના ઉપરથી મિત્રો તમને પહેલી કિંમત તો મળી જાય a = 8 એટલે કે પહેલું પદ તમને મળી ગયું પ્રથમ પદ મળી ગયું 8 તેમનો ગુણાકાર 440 છે મિત્રો ગુણાકાર એટલે કે આ ત્રણ પદોનો ગુણાકાર એટલે કે a - d * a + d આ ત્રણનો ગુણાકાર બરાબર કેટલા આપ્યા છે મિત્રો તમને 440 આપ્યા છે રાઈટ therefore 440 છે હવે એ તો તમે જાણો છો 8 છે મિત્રો તો આ જે છે 8 અહીંયા મૂકી દો તો અહીંયા મિત્રો 8 - d એની જગ્યાએ 8 અહીંયા a એટલે પાછા 8 + d બરાબર 440 લખાય therefore મિત્રો હું સાદુરૂપ આપું તો આ 8 એમને રહેવા દે 8 અહીંયા ભાગાકારમાં જતા રહેશે 8 - d 8 + d એટલે કે 8 નો સ્ક્વેર - d નો સ્ક્વેર થાય a વર્ગ - b વર્ગ અને 440 ભાગ્યા મિત્રો અહીંયા 8 થાય 8 × 5 = 40 ને 8 × 5 = 40 એટલે 55 થશે મિત્રો અહીંયા therefore મિત્રો 8 નો વર્ગ 64 - d નો વર્ગ બરાબર મિત્રો અહીંયા 55 જે છે એમાંથી 64 જશે આ બાજુ જાય તો 64 આ બાજુ therefore - d નો વર્ગ બરાબર 55 માં 64 જાય એટલે કે -9 થાય therefore d નો વર્ગ બરાબર 9 therefore d બરાબર લખો તો મિત્રો તફાવત વત્તા ઓછા બંને હોઈ શકે therefore d બરાબર 3 અથવા તો d બરાબર -3 અને પહેલું પદ પણ મિત્રો તમને મળી ગયું તો આમ સમાંતર શ્રેણીના ત્રણ તમને પદ કીધા હોય મિત્રો તો પહેલું પદ તો a - d હતું મિત્રો તો a એટલે કે તમારું 8 અને d ધારો કે તમે 3 લો તો 8 - 3 બરાબર 5 પહેલું પદ 5 આવે ત્યાર પછી બીજું પદ a એટલે કે a એટલે મિત્રો તમે 8 મેળવ્યા છે એટલે કે બીજું પદ 8 આવે
ત્રીજું પદ મિત્રો a વત્તા d એટલે કે a એટલે કે તમે અહીંયા મૂક્યા 8 અને d એટલે 3 એટલે કે 8 વત્તા 3 11. તો પહેલા ત્રણ પદોનો સરવાળો મિત્રો 5 8 અને 11 જો કરવામાં આવે તો 24 આવે અને આ ત્રણેય પદોનો જો ગુણાકાર કરવામાં આવે તો મિત્રો 440 આવે. બીજી પણ સમાંતર શ્રેણી મિત્રો d બરાબર -3 લઈને તમારે મેળવી દેવાના, રાઈટ. તો પહેલો એક્ઝામ્પલ હતો. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન જે તમને આપ્યો છે કે 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ અને એનો સરવાળો મિત્રો મેળવો, રાઈટ. તો પહેલા તો 200 અને 400 વચ્ચેની કીધી છે મિત્રો અને 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કઈ કહેવાય? તો પહેલી સંખ્યા મિત્રો 200 અને 400 વચ્ચે કઈ આવશે? 203 આવશે. ત્યાર પછી મિત્રો જે આવશે 7 નો તફાવત આવશે 217 આવે મિત્રો, રાઈટ. અને છેલ્લું પદ છે મિત્રો 400 થી અગાઉ એવી કઈ સંખ્યા છે? 400 તો 7 વડે વિભાજ્ય નથી, એની વચ્ચેની કીધી છે એટલે 399 મિત્રો. તો 399 7 વડે વિભાજ્ય છે કે કેમ? તો 7 5 35 થાય મિત્રો 4 અને 70 49 57 વડે વિભાજ્ય છે. 57 ગુણ્યા 7 કરે 399 એટલે કે છેલ્લું પદ જે છે મિત્રો 399 આવશે તમારું. ત્યારબાદ મિત્રો 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ શોધતા પહેલા એ કઈ શ્રેણી આવે મિત્રો એ આપણે શોધી નાખવી પડે. તો આ જે છે 203 210 217 399. હવે મિત્રો અહીંયા જે છે આ સમાંતર શ્રેણી છે જેનો તફાવત b બરાબર 210 ઓછા 3 એટલે કે 7 છે. એ એટલે પહેલું પદ એટલે કે 203 છે મિત્રો. en મિત્રો તમને આપી દીધા, છેલ્લું પદ તમને અહીં આપી દીધું છે 399 છે. પણ આ 203 થી 210 217 થી 399 સુધીના પદો કેટલા છે મિત્રો એ ખબર નથી, એટલે કે તમારે અહીંયા n શોધવા પડે પહેલા મિત્રો. n શોધ્યા પછી મિત્રો એનો સરવાળો એટલે કે sn પછી શોધાશે મિત્રો, રાઈટ. તો હવે an બરાબર સૂત્ર a n - 1 * d. an મિત્રો તમને આપી દીધા છે 399. a એટલે મિત્રો પહેલું પદ જે છે 203 છે વત્તા n - 1 અને d એટલે મિત્રો 7 છે, રાઈટ. 203 આ બાજુ આવે મિત્રો એટલે બાદબાકી કરવામાં આવશે. તો 9 માંથી 3 જાય એટલે કે 6, 9 માંથી 0 જાય એટલે કે 9, 3 માંથી 2 જાય એટલે 1 રહેશે મિત્રો 196 થાય. therefore n - 1 * 7 થાય. 7 વડે મિત્રો અહીંયા ભાગવામાં આવે 196 ભાગ્યા 7 બરાબર n - 1 થશે. 7 દુ 14 7 દુ 14 થાય મિત્રો, 5 વધે 56 7 8 56 એટલે 28. તો n - 1 બરાબર 28 થાય મિત્રો. therefore n બરાબર કેટલો આવે? 29. તો મિત્રો તમને એ ખબર પડી ગઈ કે 203 210 217 થી 399 સુધીમાં 29 સંખ્યાઓ આવેલી છે મિત્રો. તો આ 29 પદો જે છે એનો સરવાળો તમારે મિત્રો હવે શોધવાનો છે, રાઈટ. તો therefore s 29 શોધવાના છે. તો s 29 શોધવા માટે sn નું સૂત્ર બરાબર n/2 અને a l અથવા તો en લખી શકાય અંતિમ પદ આપેલું હોય ત્યારે મિત્રો. અંતિમ પદ તમને આપેલું હોય ત્યારે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરો મિત્રો, વાંધો ના આવે. therefore n/2 n એટલે 29, તો 29 પદોનો સરવાળો therefore 29 ભાગ્યા 2 a એટલે પહેલું પદ છે મિત્રો 203 વત્તા an એટલે મિત્રો તમારું છેલ્લું પદ 399 રાઈટ. therefore મિત્રો 29 ભાગ્યા 2 અને આ બંનેનો સરવાળો કરીએ. 9 3 12 નો બગડો વિધિ 1 ને 9 10 નું શૂન્ય વધી પડી 1 2 ને 1 3 3 6 મિત્રો. therefore 2 વડે ભાગી નાખવામાં આવે તો 301 થાય. 301 ગુણ્યા 29 કરવાથી મિત્રો જે જવાબ આવે એ તમારો 29 પદોનો સરવાળો છે મિત્રો. તો આ એક બીજો એક્ઝામ્પલ સ્વાધ્યાય 9 નું હતું મિત્રો. હજી બે એક્ઝામ્પલ જોઈશું આપણે. પ્રશ્ન નંબર 8, સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો તમને આપી દીધો છે 315. પ્રથમ પદ 5 છે, ગુણોત્તર 2 છે, તો છેલ્લું પદ શોધો અને પદોની સંખ્યા શોધો મિત્રો, રાઈટ. તો પહેલા તો છેલ્લું પદ આપણે શોધીશું અને પછી જે પદ છે એ પદોની સંખ્યા પણ કેટલી થાય એ પણ એટલે કે n બરાબર પણ મિત્રો શોધીએ આપણે. સમગુણોત્તર શ્રેણી તમને આપેલી છે. સમગુણોત્તર શ્રેણીની વાત કરી છે, એનો સરવાળો કીધો છે એટલે કે મિત્રો sn બરાબર તમને આપી દીધો છે 315. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે a બરાબર મિત્રો તમને આપ્યા છે 5. ગુણોત્તર r બરાબર મિત્રો તમને કીધું છે 2, રાઈટ. તો હવે sn બરાબર અહીંયા ગુણોત્તર 2 કરતા વધારે 1 કરતા વધારે છે એટલે કે મિત્રો સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળા માટેનું સૂત્ર શું મૂકીશું? sn બરાબર a * r n - 1 થાય. અહીંયા મિત્રો n પદોનો સરવાળો તમને આપી દીધો છે એટલે કે 315 તમને આપી દીધા છે. એ એટલે કે પ્રથમ પદ પણ 5 આપ્યું છે. r એટલે કે 2 ની n ઘાત ઓછા 1 અપોન મિત્રો r એટલે કે 2 ઓછા 1 એટલે કે 1. therefore મિત્રો અહીંયા તમને n મળશે. આ 5 છે મિત્રો અહીંયા છેદમાં આવે એટલે ભાગાકારમાં જાય એટલે કે 315 ભાગ્યા 5 થશે મિત્રો, બરાબર શું? તો 2n - 1 થાય. therefore 5 6 30 એક વધે મિત્રો 63 આવશે અહીંયા. તો 2n - 1 બરાબર 63 થાય મિત્રો. therefore 2n બરાબર ઓછા 1 આ બાજુ જશે એટલે 64 થશે. therefore 2 ની 6 ઘાત લખાય મિત્રો. આધાર સરખો છે એટલે ઘાતને સરખાવે. therefore n બરાબર 6 એટલે પદોની સંખ્યા મિત્રો આપણને ખબર પડી ગઈ n બરાબર 6.
એનો અર્થ એ કે છેલ્લું પદ છે મિત્રો આપણું a6 છે, તો a6 આપણે હવે શોધવા છે. છેલ્લું પદ કયું હશે? પદોની સંખ્યા 6 છે માત્ર, એટલે કે છેલ્લું પદ મિત્રો આપણું a6 છે. a6 બરાબર સમગુણોત્તર શ્રેણીમાં 6 પદોનો તમારે ગુણોત્તર તમારે a6 બરાબર an બરાબર સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર તમને ખબર છે, an બરાબર ar(n-1) થાય મિત્રો. therefore a6 કીધા હોય તમને તો a r ની 6 ઓછા એટલે 5 ઘાત થાય. a એટલે મિત્રો પહેલું પદ છે 5 અને r ની 5 ઘાત એટલે કે ગુણોત્તર 2 આપે છે, 2 ની 5 ઘાત થાય મિત્રો. 2 ની 5 ઘાત એટલે કે મિત્રો 32 થશે. 32 ગુણ્યા 5 એટલે કે 160 થશે મિત્રો. તો છેલ્લું પદ તમારું 160 છે, પદોની સંખ્યા 6 છે મિત્રો, રાઈટ.